શું આજે આપણે ખડોલ ઉમેટા ગામના વિકાપુરા સીમની અંદર એક દાદીમાને મળવા માટે આવ્યા છે. તો દાદીમા, તમારું નામ શું? મનસાબેન. મનસાબેન. હા. અને ગામ કયું તમારું? ખડોલ. ખડોલ વિકાપુરા સીમ, બરાબર ને? હા, હવે તમને શું તકલીફ હતી? અત્યારે દુકાનો બે હાથું નતું, ઉઠાતું નથી હોય. કમરની તકલીફ હતી, પગની તકલીફ પકડી હતી. હતી, હા. એટલે બે હાથું નતું, ચલાતું નતું, કશું નહીં. કશું નહીં. તો પછી તમે શું કર્યું એના માટે? આ તો બહુ દવા કરી પણ કયાથી ફેર ના પડે. આ દવાથી મને ફેર પડી ગયો. હા, એટલે આ દવા તમને કોણે બતાવી? એ તો અંબુકા કરે. અંબાલાલ કઈ જાય આવા બાજુ? એમને બતાવી. બરાબર. અમારે નટો એ નાખી જાય નટન બતાવી. ની મુલાકાત થઈ એટલે એમને તમને આ દવાની વાત કરી વાત કરી. અને આ દવા તમે વાપરવાની ચાલુ કરી. બરાબર. હા. આ 2 મહિના કમ્પ્લીટ થઈ ગયા. તો પહેલા 1 મહિનામાં તમને કેટલો ફાયદો થયો હતો? 1 મહિના પછી ખાસી બે હાથ ઉઠાયું બધું. હા. અને આ 2 ડોઝ પૂરા થયા એટલે ત્યાર મતલબ પછી 2 મહિના થયા. હા, 2 મહિના પૂરા થયા. ત્યાર પછી ખાવાનું પેલું વાહન ઘઉં બરાબર. વાસી હું બેઠી બેઠી ભરે પણ નાખવા તું ના જવાય. હવે અત્યારે તમારા આ 2 ડોઝ પૂરા થયા તો તમને કેટલો ફાયદો થયો? ચાલતા થઈ ગયા તમે? હા. તો સાહેબ ચાલી બતાવો ને. તો ચાલી બતાવો. સરસ સરસ. જે વ્યક્તિને બે હાથું નતું, ઊભું નતું થવાતું, ચલાતું નતું, એ બા ચાલતા થઈ ગયા. બસ આ બાજુ આવો, પાછા આવો. સરસ સરસ. સરસ સરસ. હજુ તો આપણે 2 જ મહિના થયા, બરાબર? હજી 1 મહિનાનો કોર્સ બાકી છે. ચાલતા થઈ જશું, બરાબર? કાલે ચાલતા કેટલું ગયા પૂછ્યું? હવે આ ચાલતા થઈ ગયા. 2 મહિના પહેલા તમારાથી ચલાતું નતું, બે હાથું નતું, ઊભું નતું, કશું નતું, બરાબર? તો કાલે તમે કે એવું મેં જોયું તો તમે કઈક ચાલતા ફરવા ગયા હતા? અહીંથી મોન પર આ વંટીન રોડે. હા સરસ. તો હાઈવે રોડે તમે ચાલતા ગયા? હા, સરસ સરસ. તો તમે અને અહીં અમારા છેડાવાન ભાગો ને અહીં હા તે ખેતરમાં ખેતરો બરાબર. સરસ કિલોમીટર 45 કિલોમીટર સુધી તમે ચાલીને ગયા? જયા ના આય ખરો. જયા ના આવ્યા બે. હો. સરસ. તો આ પ્રોડક્ટ વાપરવાથી તમને ફાયદો થઈ ગયો, સાચું? હો. હવે તમે ખુશ છો આ પ્રોડક્ટ વાપરવાથી? તો ખુશ જ ને. સરસ સરસ. તો આવા કેટલાય આપણા લોકો છે, એમને તમે શું કહેવા માંગો કે આ પ્રોડક્ટ વપરાય કે ના વપરાય? વપરાય જ ને. આ પ્રોડક્ટ વાપરવાથી બધી બીમારીઓ આપણી? હા, મારા ભાઈને તો કઈ ના આવી કાલે 15 અરે વાહ, સરસ. કયો ગામ તમારો ભાઈ? ખેડા છે. ખેડા સાહેબ. એમને શું તકલીફ છે? એને તો એક દાડો માથું દુખે, હા એક દાડો પેટમાં દુખે, એક દાડો પગ દુખે. બરાબર. એની દવાઓ કરી? દવા બહુ કરી હા. પણ એ વચ્ચે ના ફેર પડે તો હું 15 કઈ ના એમને કિંખરોથી હું દવા લાવું તો અહીં તું લાવજે. બરાબર. સરસ. તો આજે ત્યાં કિંજલની દવા લઈ દવા ગયા. લઈ ગયા. હા, સરસ, લઈ સરસ. ગયા. તો એમને પણ બધું મટી જશે, એ બરાબર? મટી જાય થારું. સરસ સરસ. મટી જવાનું. આપણને ના મટી ગયું? મટી ગયું. તમને કેવું લાગતું હતું? આ મટશે એવું લાગતું હતું પહેલા? કશું નહીં. શું વિચાર આશા કોઈને માં છોડીઓને આશા નથી. એવું કે આ બહાના સારું થાય ને? બધી છોકરીઓ ખબર જોવા છેડવા આવી જઈએ છે. એવું એવું. અને આ પ્રોડક્ટ મળી તો આપણે હાજર હમા થઈ ગયા, બરાબર? થઈ જાય હાથ. હા, બસ આપણને જેને આપીને એમના આશીર્વાદ આપજો કે એમનું સારું થાય. તે એમનું તો સારું થયેલું છે, ભગવાને થવાનું. સારું થયેલું છે ને થવાનું. સરસ સરસ સરસ. તા. અને બધા લોકો વાપરે એવી ભલામણ કરજો તો બધા વાપરજો તો તમને વાપરજો. પણ સારું થઈ જશે. હા, હા, એ તો હશે જ ને. સરસ સરસ. તા. બસ તો ઇન્ટરવ્યુ આપવા બદલ આભાર. આપણને અંજી સારા ખોસી ખોસી આપણું શેઠ બધું બગાડી નાખે. આવું ના ખેતી હતી એમને આમ છોકરાને મારું વાકલાય નહીં જવું મેં. કે ના એને કે મારા હારણ મટી જશે તન મટી જશે. બરાબર. અને તો પટ્ટો પહેરાયો તમે એમ કહ્યું કે હું નહીં મારા ઘેર જઈને પહેરે. બરાબર. ત્યાં એમાં નતો પહેરો તો અમારા ક્યાં પૈસા ખર્ચીને વાળું ત્યાં ને ફેર આ પહેરીને ભૂઈ જાય એટલે હવામાં પગે મને સમુદ્ર ઉભું ના થાય ને પહેરાય. એવું. હા, એ પટ્ટો પહેરીને મને વધારે થઈ. બરાબર. કે તમારા હાડકો પોસો થઈ ગયો કે હાડકો ચમનો પોસો થઈ ગયો મારા. અત્યારે તમને મજબૂત થઈ ગયા. અત્યારે તમને મજબૂત થઈ કે ગયા. પોસો તમારું એમ કહી છે કે મારા બંધ થઈ જાય એમ. બરાબર. આપણે આનાથી બધું તમારે નીકળી ગયું ને? મેં થઈ ગયો. સરસ સરસ. બહુ સરસ. હાડકો પોસો આપણે બીજું તકલીફ કશું નહીં થાય આપણને, કશું નહીં થાય. બીજું રોગ હતો ને અત્યારે કેટલો પોસો થઈ જાય. આ ખાલી ખસી પડી હતી એક વખત એ જ. બરાબર. બીજું કશું નહીં. મને એમના કરતા દુઃખ મને હતું. ના ના, સાચું છે. અને એમને મને એકદમ આ પેલો વિચાર મેં તમને કહ્યો તો એ કહ્યો ને હા કે મારો વિચાર તો આ બદલાવ બનતો કે આ બજારો હરેલો હોય તો આવું કે નટુભાઈ, આવો નટુભાઈ, આવો આ બાજુ. આ શું થાય તમારે? તમારે બા થાય. તો તમને 2 મહિના પહેલા બાની તબિયત કેવી હતી અને તમારા મનમાં શું વિચાર ચાલતા હતા? મમ્મીની તબિયત બહુ ખરાબ હતી પણ મમ્મી બાકી બચ્ચે એવી નથી રાખતી. હા હા અમે અમારે કે મમ્મીની તબિયત બહુ ખરાબ છે, હા હા. આમાં કંઈક દાખલ કરી દે. બરાબર. અંબાલા લેવાથી અમે
વાત કરી હમ. 10 ભાઈ તો 10 ભાઈ અમારે આ દવા બરાબર બદલાય. સરસ એટલે એટલે 10 ભાઈ અંબાલાલ અમે ભેરા થઈને નથી થઈ લેવા. બરાબર છે અને આ દવા વાપરવાથી બાને તમે વાપરાઈ તો તમે ખુશ છો તાર? હા, હું ખુશ 100% બાને ફાયદો. બરાબર સરસ માં થોડી દવા રિક્ષા કઈ લેવા આવ્યા તો ગોતી દાખલ કરવા બરાબર. પણ મેં ના પાડી. એવું. આ આપડી જોડે કોઈ રહેનાર નહીં મારે ભેસે બેસે મારાથી કોણ કરે ના કોઈ નહીં અને ઘર હોનું તે બધી મેં ના કહ્યું બેટા દાખલ થવું નહીં મારે. બરાબર